આપણે જ્યારે બિલીફની વાત કરી રહ્યા છીએ તો આપણે વાત કરી કે સેલ્ફ ટોક દ્વારા આપણી બિલીફ કઈ રીતે બને છે. એ જ રીતે વારંવાર આપણે લોકોને શબ્દો કહીએ છીએ એ સામેવાળા વ્યક્તિની બિલીફ બની જતી હોય છે. ખાસ કરીને જ્યારે ઘણા બધા પેરેન્ટ્સ અમારી જોડે આવતા હોય છે ત્યારે અમે એમને ખાસ કહેતા હોઈએ છીએ. તમે પણ અનુભવ્યું હશે અને જોયું પણ હશે કે ઘણી વખતે બાળકને વારંવાર કહેવામાં આવે છે કે તું તો કંઈ કામનો નથી, તું તો ગધેડો છું, ત્યાં તો તારા બાપની જેમ જિંદગીમાં કશું તું ઉકાળવાનો નથી. આવા વારંવાર જ્યારે શબ્દો કહેવામાં આવે છે તો જ્યારે બાળકના માઇન્ડની અંદર વારંવાર આ જ્યારે શબ્દો જાય છે, એક્ઝામ્પલ હું ગધેડો છું, તો એ ગધેડો સાબિત કરવાનો પ્રયત્ન કરશે અને તમને નવાઈ લાગશે કે બાળકનું બિહેવિયર કેમ ખરાબ થઈ ગયું છે. તો પ્લીઝ અવેર, જ્યારે પણ તમે કોઈ બીજા વ્યક્તિને પણ શબ્દો કહો છો ત્યારે એવા શબ્દો ના બોલીએ જે તમારે નથી જોઈતું. કારણ કે શબ્દો જે બિલીફ બની જાય છે અને આગળ પણ જે મેં વાત કરી છે કે લાઈફ ઇઝ ઓલ અબાઉટ યોર બિલીફ.